वडोदरा में स्ट्रीट वेंडर्स को न्याय दिलाने की मांग तेज हुई है। वडोदरा शहर में स्ट्रीट वेंडर्स को उनके अधिकार दिलाने और अनावश्यक दंड वसूली रोकने की मांग को लेकर आज नरेंद्र रावत और अमी रावत ने निगम अधिकारियों को एक ज्ञापन सौंपा। लारी गल्ला और फेरी वालों को रोजगार का अधिकार देने के लिए स्ट्रीट वेंडर्स एक्ट 2014 को प्रभावी रूप से लागू करने की मांग की गई। साथ ही प्रशासन से अपील की गई कि वे स्ट्रीट वेंडर्स को बिना किसी बाधा के व्यापार करने दे। वडोदरा नगर निगम द्वारा लारी गल्ला वालों के लिए जाने वाले 500 रुपए प्रशासनिक शुल्क में बड़े घोटाले की संभावना जताई गई है। इस मामले की जांच की मांग करते हुए नरेंद्र रावत ने कहा कि यदि जल्द ही इस पर ध्यान नहीं दिया गया तो पुलिस कमिश्नर और नगर आयुक्त के खिलाफ आंदोलन किया जाएगा। લારી ગલ્લાઓને ગેરકાયદેસર રીતે જે પ્રકારે કોર્પોરેશનને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે અને એમને હપ્તાખોરીના નામે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે એ વાત અમે કોર્પોરેશન સમક્ષ મૂકવા આવ્યા છીએ। વાસ્તવિકતા એ છે કે 2014માં કોંગ્રેસ સરકારે લારી ગલ્લા પથારાવાળા ખૂમચાવાળા અને ફેરિયાઓને રોજગારનો અધિકાર રોડ ઉપર આપ્યો છે અને એનો કાયદો બન્યો છે। એને કાયદેસર રીતે કોઈ હટાવી શકતું નથી, પરંતુ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર રીતે એમને વારંવાર ઉઠાવી હપ્તાખોરી કરી આ ગરીબોની રોજગારીને આંચકી લેવામાં આવે છે। વાત મહત્વની એ છે કે જ્યારે કાયદો 2014માં બન્યા પછી ગુજરાત સરકારે પણ ફરજિયાત કાયદો પસાર કર્યો અને તમામ કોર્પોરેશને વિધિત કરી કે આ લોકોની તમે મંડળીઓ બનાવો અને જે જગ્યાએ સ્થાયી હોય એ જગ્યાએ સ્થાયી કરો। ટ્રાફિકની સમસ્યા હોય કે અન્ય કારણો હોય તો એમને 200 મીટરના અંતરે એમને ત્યાં વિસ્થાપિત કરવા પડે, પરંતુ કોર્પોરેશને આજ દિન સુધી એમને કોઈ પણ પ્રકારની હોકિંગ ઝોન બનાવ્યા નથી। 2018માં કોર્પોરેશનની સભામાં આ કાયદો પસાર કરવામાં આવ્યો અને એમને ઇમ્પ્લિમેન્ટ કરવાની ધારણા આપી। આજે 2024 થઈ, આજ દિન સુધી આ લોકોને રોજગારીનો અધિકાર આપ્યો નથી। આજરોજ કોંગ્રેસના અમારા સાથી સભાસદ શ્રી અમીબેન રાવત અને એમના હસબન્ડ નરેન્દ્રભાઈ રાવત દ્વારા એક આવેદનપત્રની રજૂઆત માટે તેમના દ્વારા મારી પાસે સમય માંગવામાં આવ્યો હતો અને એ મુજબ એમને મને આવેદનપત્ર આપ્યું છે। આ અંગે કમિશનરશ્રી, પાંચે પદાધિકારીશ્રીઓ અમે સૌ સાથે બેસી ચર્ચા વિચારણા કરીશું અને આ વિષયની ઝીણવટપૂર્વક તપાસ પણ કરવામાં આવશે અને ચર્ચા વિચારણા કરી અને સૌ સાથે મળીને એ દિશામાં યોગ્ય નિર્ણય લઈશું।